20મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, પરમહંસને પૂછે છે મહારાજ કે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય, તમોગુણમાંથી ક્રોધ લોભની ઉત્પત્તિ થાય, તો આ બધા વિષય વાસનાનું મૂળ જ ન રહે, એનો શું ઉપાય? ત્યારે સુકાનંદ સ્વામી કહે છે, મહારાજ નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે બધાના મૂળ મનમાંથી ઉખડી જાય. મહારાજ કહે છે, બ્રહ્મા, શૃંગી, શિવ, પરાશર, નારદ આ બધાને નિર્વિકલ્પ સમાધિ નહોતી, એ બધાને વિક્ષેપ થયો, માટે સરખો ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજે પોતે જ ઉત્તર કર્યો કે ઇન્દ્રિયોની વૃત્તિ જ્યારે અનુલોમ થાય એટલે કે વિષય સાથે જોડાય ત્યારે તો જ્ઞાની અને અજ્ઞાની બંનેને વિક્ષેપ થાય છે. એમાં જેને નિર્લેપ રહેતા આવડે એનું કામ છે. જેમ જનક રાજા પ્રવૃત્તિ માર્ગમાં હતા છતાં નિર્વિકાર હતા. જનકની સભામાં એક સુલભા આવી અને ગમે તેઓ કંઈક એક્શન અભિનય કરવા લાગી એટલે જનક રાજાએ સુલભાને કહ્યું, તું મારા ચિત્તને મોહ પમાડવા ગમે તેટલું કર, પણ મારા ગુરુ પંચશીખ ઋષિ એની કૃપાથી હું સાંખ્ય અને યોગને અનુસર્યો છું. મારા અડધા શરીરને કોઈ ચંદન ચર્ચે કે અડધું શરીર તરવારથી ટુકડા કરે, મારે બે સરખું છે. હું પ્રવૃત્તિમાં રહ્યો છું છતાં અસંગી છું. અને સુખદેવજીના પણ જનક રાજા ગુરુ કહેવાયા. માટે એનો ઉત્તર એક જ છે કે જેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં અનુલોમ હોય તો એને બંધન થાય છે, બીજાને થતું નથી. માટે તમામ હરિભક્ત ત્યાગી હોય કે ગ્રહસ્થ, એને પોતાના મનોવૃત્તિ ઇન્દ્રિયની વૃત્તિ વિષયમાંથી પાછી ખેંચવી, એમાં ચોટે એ સારું નહીં. અને આવી સમજણ જેને આવી એ જ આપણા સત્સંગમાં શ્રેષ્ઠ હરિભક્ત સમજવો. ગૃહી ત્યાગી એનો કોઈ મેળ નથી, પણ જેને આવી સમજણ આવી એ જ મોટો છે. અને કેટલાકને વિશે આવી સમજણની કસર છે તો એને ભૂંડા દેશકાળનો યોગ થયો છે. માટે જેનામાં આવી સમજણ હોય એને પણ કુસંગનો તો ત્યાગ જ રાખવાનો. આ 20મા વચનામૃતની સાથે જ વડતાલ પ્રકરણ અહીં પૂરું થાય છે.